નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 10મું ચેપ્ટર છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, એના પરનો 8મો લેક્ચર છે, અથવા તમે એમ કહો કે ભાઈ એના પરનો છેલ્લો લેક્ચર છે. ચેપ્ટર થોડુંક નાનું હતું. આપણે ચેપ્ટરના ઘણા બધા અગત્યના ટૉપિકની ચર્ચા કરી અને આજે છેલ્લો ટૉપિક જે એક ચેપ્ટરનો બાકી રહે છે એની વાત આજે કરવાના છીએ. ચેપ્ટર નાનું હતું પણ જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે તમને માહિતગાર કર્યા હતા કે ભાઈ નાનું છે પણ અગત્યનું ચેપ્ટર છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનું છે. અને હમણાં જે સિલેબસ નક્કી થયો એ સિલેબસ આધારિત આખું ચેપ્ટર છે એ આપણા સિલેબસનો ભાગ છે. આ ચેપ્ટરમાંથી એક પણ ટૉપિક એવો નથી કે જે આપણા સિલેબસની અંદર નથી, મતલબ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો છે, તો ચેપ્ટરનું ટાઇટલ જ આપણને એક માહિતી આપે છે કે ભાઈ અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર જુદા જુદા હેતુઓને ધ્યાનમાં રાખી અને માનવ કલ્યાણના હેતુથી કયા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે એના સંદર્ભ આપણે વાત કરી હશે. જેમ કે આપણે સૌથી પહેલાં વાત કરી હતી કે વિવિધ ઉત્પાદનોની અંદર સૂક્ષ્મજીવોનો ફાળો, જેમ કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ત્યાર પછી આપણે વાત કરી હતી ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો, જેની અંદર આપણે આથવણયુક્ત પીણાઓની બનાવટમાં. ત્યાર પછી આપણે પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં. ત્યાર પછી વિવિધ રસાયણો જેમ કે કાર્બનિક એસિડની બનાવટમાં, ઉત્સેચકોની બનાવટમાં, જૈવ સક્રિય અણુઓની બનાવટમાં, સુએજ ટ્રીટમેન્ટની અંદર. ત્યાર પછી જૈવિક નિયંત્રકો તરીકે, બાયોગેસ ઉત્પાદનની અંદર. આ તમામ જગ્યાએ માનવ કલ્યાણના હેતુથી કઈ રીતે સૂક્ષ્મજીવો છે એ આપણને ઉપયોગી બને છે એ તમામ બાબતોની ચર્ચા અત્યાર સુધીમાં આ ચેપ્ટરની અંદર આપણે કરી ગયા છીએ. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણને એવી વાત કરી છે કે ભાઈ સૂક્ષ્મજીવો જૈવિક નિયંત્રકો તરીકે કઈ રીતે વર્તે છે. આપણે એવી વાત કરી છે કે ભાઈ કૃષિની અંદર, આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, તો કૃષિની અંદર ઉત્પાદનના ઘટાડાનું એક મુખ્ય કારણ છે કૃષિની અંદર થતા વિવિધ રોગો અને ઉપદ્રવી કીટકો. તો કૃષિની અંદર અથવા પાક પર લાગતા વિવિધ રોગો અને ઉપદ્રવી કીટકોના નિયંત્રણમાં કઈ રીતે સૂક્ષ્મજીવો આપણને ઉપયોગી બને છે એની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી, જેને આપણે કહેતા હતા જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. જેની અંદર આપણે એક વાયરસની વાત કરી, જેમ કે બકુલો વાયરસ છે. ત્યાર પછી આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામની વાત કરી. ત્યાર પછી આપણે એક ફૂગની વાત કરી, ટ્રાઇકોડર્મા ફૂગ છે. પછી ઇન્સેક્ટની અંદર આપણે લેડીબર્ગ ઇન્સેક્ટની વાત કરી, ડ્રેગન ફ્લાયની વાત કરી, કે જે બધા આપણને ઓર્ગેનિક કૃષિની અંદર, ઓર્ગેનિક ખેતીની અંદર જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગમાં આવે છે. આજે પણ આપણે કૃષિ સંદર્ભની જ વાત કરવાના છીએ. આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ કોના પર વાત કરવાના છીએ, તો ભાઈ આજે પણ માનવ કલ્યાણના હેતુથી સૂક્ષ્મજીવોની જ વાત કરવાના છીએ. પણ કઈ રીતે આજે આપણે કયા ટૉપિક પર વાત કરવાના છીએ જેમાં માનવ કલ્યાણના હેતુથી સૂક્ષ્મજીવો કાર્યરત છે? તો આજે આપણે વાત કરવાના છીએ જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો માનવ કલ્યાણની અંદર શું છે ને એની વાત આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. હવે પહેલાં વાત કરીએ ખાતર એટલે શું.
તો લગભગ આપણે બધા ખેતી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ, તો આપણને ખબર હોય કે ભાઈ ખાતર એટલે ખેતરની અંદર જમીનનું પોષણ મૂલ્ય વધારવા માટે, જમીનમાં વિવિધ ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારવા માટે, જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે આપણે જે રસાયણોનો છંટકાવ કરીએ ને એને આપણે ખાતર કહીએ. પણ એને કેવું ખાતર કહેવાય? રાસાયણિક ખાતર કહેવાય. કેમ? તો ભાઈ તમે આ હેતુથી રસાયણોનો છંટકાવ ખેતીની અંદર કરો છો, તો એ જે ખાતર છે અથવા તો એ જે રસાયણો છે કે જે જમીનનું પોષણ મૂલ્ય વધારે છે, ફળદ્રુપતા વધારે છે, ઉત્પાદનમાં વધારો પ્રેરે છે, તો એને તમે ખાતર કહો છો. પણ અહીંયા આપણે એ પ્રકારના ખાતરની વાત નથી કરવાના, અહીંયા આપણે જૈવિક ખાતરની વાત કરવાના છીએ. હવે પહેલી વાત કરી એ હતા રાસાયણિક ખાતરો. અહીંયા આપણે જેની વાત કરવાના છીએ શું છે? જૈવિક ખાતરો. મતલબ ખાતર બરાબર છે, ખાતર એટલે એવો ઘટક કે જે જમીનના પોષણ મૂલ્યમાં વધારો કરે છે, જમીનમાં પોષક દ્રવ્યોના પ્રમાણમાં વધારો કરે છે. પણ અહીંયા જમીનનું પોષણ મૂલ્ય વધારવામાં, જમીનના પોષક દ્રવ્યોમાં વધારો કરવામાં જે સૂક્ષ્મ જીવો આપણને ઉપયોગી થશે ને એ સૂક્ષ્મ જીવોની આપણે વાત કરશું. કેમ કે એ સૂક્ષ્મ જીવો શું કરે છે? જમીનનું પોષણ મૂલ્ય વધારે છે, પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે, એટલે એ ખાતર તરીકે કામ કરે છે. અને ખાતર તરીકે કામ કરતા સજીવો છે, એટલે એવા સજીવોને આપણે જૈવિક ખાતરો તરીકે, બાયો ફર્ટિલાઇઝર, ઇંગ્લિશ વર્ડ એના માટે શું વપરાય છે? બાયો ફર્ટિલાઇઝર. તો આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ? તો ભાઈ બાયો ફર્ટિલાઇઝર, જૈવિક ખાતરો વિશે વાત કરવાના છીએ, જેમાં જૈવિક ખાતર તરીકે કૃષિની અંદર વિવિધ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ છે એ થતો હોય છે. પણ એના પર જતાં પહેલાં આપણે વર્તમાન પરિસ્થિતિની થોડીક વાત કરીએ. હાલની જે પરિસ્થિતિ છે, વર્તમાન જે સ્થિતિ છે, વર્તમાન જે પરિસ્થિતિ છે એના પર પહેલાં થોડીક વાત કરીએ. તો વર્તમાન પરિસ્થિતિ શું છે? તો ભાઈ વર્તમાન પરિસ્થિતિની જો આપણે વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ હાલના સમયમાં જનસંખ્યાનો વધારો, બરાબર, વસ્તી વિસ્ફોટ, જનસંખ્યાનો વધારો એ વિશ્વ આખાની એક ખૂબ જ મોટી સમસ્યા છે કે ભાઈ સતત રીતે વસ્તી વધારો થઈ રહેલો છે. પરિણામે શું થાય છે? તો પરિણામે લોકોની જરૂરિયાતો, જેમ કે ખોરાકની જરૂરિયાતની આપણે વાત કરીએ તો વધતી જાય છે. હવે તમારી પાસે કૃષિ લાયક જમીન એટલી ને એટલી છે, પણ ખોરાકની જરૂરિયાત વધતી જાય છે, તો તમારે એટલી જ જમીનમાં ખેતી કરી અને તમારું ઉત્પાદન વધારવાનું છે. તો તમે શું કરી શકો? તો ભાઈ તમે વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ, આપણે હાલની વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ છીએ કે ભાઈ વર્તમાન પરિસ્થિતિમાં વધતી જતી જનસંખ્યાની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ આપણી સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. અને વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા માટે શું કરવામાં આવે છે? તો ભાઈ વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય, જેમ કે યુરિયા હોય, જેમ કે NPK હોય. આ બધા જુદા જુદા રાસાયણિક ખાતરો છે કે જેનો છંટકાવ છે એ ખેતીની અંદર કરવામાં આવતો હોય છે, જેનો છંટકાવ ખેતરની અંદર કરવામાં આવતો હોય, જે શું કરે છે? તો ભાઈ જમીનનું પોષણ મૂલ્ય વધારે છે. પરિણામે શું થાય? તો ભાઈ એની અંદર સારો પાક આવે, સારું ઉત્પાદન આવે, અને આપણે સારું ઉત્પાદન મેળવી અને વધતી જતી ખોરાકની જરૂરિયાત જે લોકોની છે એ પૂરી કરી શકીએ. તો વર્તમાન પરિસ્થિતિમાં આવું ચાલે છે. પણ વર્તમાન પરિસ્થિતિમાં જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે ને, રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગના કારણે, વધારે પડતા ઉપયોગથી વિવિધ સમસ્યાઓ છે ને સર્જાય છે. કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે? તો તમે જ્યારે ખેતીની અંદર વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો છો ત્યારે એ પ્રદૂષણને પ્રેરે છે. વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ એ પ્રદૂષણને પ્રેરે છે. એ તમારી જમીનનું પ્રદૂષણ પ્રેરશે. બીજું
કે એ કૃષિલાયક જમીનની આસપાસ કોઈ પણ પ્રાકૃતિક જળાશય, કુદરતી જળાશય હશે, એ નાનું તળાવ હોય, એ કોઈ નદી હોય, નાળું હોય, આવો કોઈ પણ પ્રાકૃતિક જળાશય હશે તો ખેતરમાં છંટકાવ કરવામાં આવતા ખાતરોના કારણે એ જે પ્રાકૃતિક જળાશયો છે એના પાણીની અંદર પ્રદૂષણ છે એ સર્જાતું હોય છે. હવે આ કઈ રીતે બનતું હશે એના પર વાત કરીએ. ચાલો, તો આપણે એક પરિસ્થિતિ વિચારીએ કે ભાઈ આપણે ખેતીની અંદર ઉત્પાદનમાં વધારો કરવા માટે ખેતરની અંદર ખાતર છાંટ્યું, બરાબર. NPK હોય તોય ભલે, યુરિયા હોય તોય ભલે, આપણે ખેતરની અંદર ખાતરનો છંટકાવ કર્યો. તમે જે ખાતરનો છંટકાવ ખેતરની અંદર કરો છો ને પછી ખેતરની અંદર સિંચાઈ કરવામાં આવે, પાણી પાવામાં આવે ને એ પાણી સાથે ધોવાણ પામી અને ખાતરના અમુક ઘટકો અથવા તો ખાતર છે જે તમે કૃષિમાં, ખેતીમાં છાંટ્યું છે એ પાણી સાથે ધોવાણ પામી અને એ ખાતર ક્યાં સુધી પહોંચે તો ભાઈ એ ખાતર જે પ્રાકૃતિક જળાશયો છે ને એ જળાશય સુધી પહોંચે. પરિણામે શું થાય? પરિણામે જળાશયના પાણીનું પોષણ મૂલ્ય છે ને વધતું જાય. એટલે જળાશયના પાણીમાં વિવિધ પ્રકારના પોષક ઘટકોનું પ્રમાણ વધવા લાગ્યું. હવે આવું પોષક દ્રવ્યયુક્ત પાણી છે ને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના વનસ્પતિઓ છે ને એનો વિકાસ થવાનો શરૂ થાય. એક સમય એવો આવે કે એ જળાશયની અંદર એટલી મોટી સંખ્યામાં વનસ્પતિઓનો ઉછેર થઈ જતો હોય કે જળાશયની સંપૂર્ણ સપાટી છે ને આવી વનસ્પતિથી ઢંકાઈ જાય. પરિણામે શું થાય? તો પરિણામે જળાશયનું પાણી છે એ વાસ મારવા માંડે, ખરાબ થવા માંડે, એનું ઓક્સિજન લેવલ છે ને એ નીચું જોવા માંડે. પરિણામે એ જળાશયની અંદર જે પ્રાણી સૃષ્ટિ હશે એ પ્રાણી સૃષ્ટિ ધીમે ધીમે નાશ પામવા માંડે. તો આ પ્રકારની સમસ્યાઓ છે ને એ ખેતીની અંદર વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે ને એ છાંટવાના પરિણામ સ્વરૂપે થતી હોય. તો હવે આપણી પાસે અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમારે ઉત્પાદન ગમે એમ થાય વધારવાનું છે અને રાસાયણિક ખાતરોનો છંટકાવ બને એટલો ઓછો કરવાનો છે. હવે તમારે રાસાયણિક ખાતરોના છંટકાવ વગર ખેતી કરવી છે તો મતલબ તમારે ઓર્ગેનિક ખેતી કરવી પડશે, તમારે કાર્બનિક ખેતી કરવી પડશે, તમારે ઓર્ગેનિક ખેતી છે એ કરવી પડશે કે જે ખેતીની અંદર આવા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો કે રાસાયણિક દવાઓનો ઉપયોગ થતો હોય નહીં, જેથી કરીને તમે જમીનનું પ્રદૂષણ છે એ અટકાવી શકો, પ્રાકૃતિક જળાશયનું પ્રદૂષણ છે એને અટકાવી શકો. પણ બીજી શરત એ છે કે ઉત્પાદનમાંય ઘટાડો થવો જોઈએ, ઉત્પાદનય વધવું જોઈએ અને આવા રાસાયણિક ખાતરોનો કમસે કમ ઉપયોગ થવો જોઈએ. તો હવે એનો વિકલ્પ શું? તો એનો વિકલ્પ એ કે તમે ઓર્ગેનિક ખેતી કરો ને ઓર્ગેનિક ખેતીમાં ખાતર તરીકે તમે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરો. એટલે તમે રાસાયણિક ખાતરનો નહીં પણ જૈવિક ખાતર કે જૈવિક ખાતર તરીકે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો હોય એનો તમે ઉપયોગ કરો કે જેથી કરીને તમારા ઉત્પાદનમાં પણ વધારો આવે અને તમે રાસાયણિક ખાતરોના ઉપયોગને બને એટલો ઓછો કરી શકો. તો એવા જે ખાતરોનો ઉપયોગ, એવા જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ખેતીની અંદર ખાતર તરીકે થાય છે એને શું કહેવાય છે? તો ભાઈ એને બાયો ફર્ટિલાઇઝર અથવા તો એને આપણે જૈવિક ખાતરો તરીકે, જૈવ ખાતરો તરીકે ઓળખીએ છીએ. ચલો એના વિશે આગળ આપણે જોશું થિયરી પોર્શનની અંદર. પહેલાં જોઈએ NCERT શું કહે છે જૈવિક ખાતરો પર. જોજો, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. તો NCERT એવું કહે છે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવોની અંદર કે વર્તમાન જીવનશૈલીને જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. પર્યાવરણીય પ્રદૂષણ એટલે તો ભાઈ હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આને આપણે પર્યાવરણીય પ્રદૂષણમાં સમાવીએ છીએ. તો એ જે પર્યાવરણીય પ્રદૂષણ છે એ હાલના સમયની મુખ્ય એક સમસ્યાઓ છે. હવે એ શેના કારણે થાય છે એના પર આગળ વધીએ તો કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા. મેં તમને આગળ વાત કરી ને કે જનસંખ્યા વધતી જાય છે એટલે કૃષિ ઉત્પાદનો, ખોરાકના ઘટકોની માંગ પણ વધતી જાય છે. તો વધતી જતી માંગને પહોંચી વળવા માટે ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થતો હોય છે
કે જેથી કરીને વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય, જમીનનું પોષણ મૂલ્ય વધે, પરિણામે તો ભાઈ ઉત્પાદનમાં પણ શું થાય તો ભાઈ વધારો થાય. પણ આવું કરવાથી થશે શું તો ભાઈ એ પ્રદૂષણ થવા માટેનું અગત્યનું કારણ છે. હવે સતત તમે જમીનમાં વધારે પડતા રાસાયણિક ખાતરોનો છંટકાવ કરો છો, ખેતીની અંદર વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો છો, તો એ પર્યાવરણીય પ્રદૂષણ થવા માટેનું એક અગત્યનું કારણ છે. રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો ઉપયોગ ખેતીની અંદર એ પર્યાવરણીય પ્રદૂષણનું એક અગત્યનું અથવા તો મુખ્ય કારણ છે. પરંતુ જો શું કહે છે આગળ, પરંતુ હવે આપણે સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. એ સમસ્યાઓ કયા સ્વરૂપમાં હોય તો મેં તમને કીધું એમ કે એના કારણે જમીનનું પ્રદૂષણ થાય છે, જમીનની ફળદ્રુપતા છે એમાં ઘટાડો થાય. બીજું, પાણીનું પ્રદૂષણ થતું હોય છે, પ્રાકૃતિક જળાશયો છે એની અંદર પાણી છે એ ખરાબ થતું હોય, પ્રદૂષિત થતું હોય છે. તો આ બધી સમસ્યાઓ છે એ સર્જાય છે એવો હવે આપણને ખ્યાલ આવે છે. તો હવે આપણી પાસે અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમારે ઉત્પાદનય વધારવું છે અને ખાતરોનો ઉપયોગ પણ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ નથી કરવો. તો તમે ઉત્પાદન વધારવા માટે, જમીનનું પોષણ મૂલ્ય વધારવા કંઈક તો એવા ઘટકનો ઉપયોગ કરશો ને કે જે જમીનનું પોષણ મૂલ્ય વધારે. તો ભાઈ હા, તો એમાં રાસાયણિક ખાતરોની જગ્યાએ હવે તમે કોનો ઉપયોગ કરો તો ભાઈ એવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરો કે જે ખાતર તરીકે વર્તે. અને એ સૂક્ષ્મજીવોને આપણે કેવું ખાતર કહીએ તો ભાઈ એને આપણે જૈવિક ખાતર તરીકે ઓળખીએ. ચાલો એ સંદર્ભમાં થોડાક એક્ઝામ્પલ સાથે વાત કરીએ કે ભાઈ કેવા કેવા સૂક્ષ્મજીવોનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે અને એ કઈ રીતે જૈવિક ખાતર તરીકે વર્તે છે. અને આવી જૈવિક ખાતરો યુક્ત ખેતી જે છે એને કયા પ્રકારની ખેતી તરીકે, જો તમે રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ, જેમાં આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે જંતુનાશક હોય, કીટનાશક હોય, નીંદણનાશક હોય, ફૂગનાશક હોય, આવી બધી રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ જે ખેતીમાં કરો ને એ ખેતીને એગ્રો કેમિકલ આધારિત ખેતી કહેવાય. પણ આવા કોઈ પણ રાસાયણિક પદાર્થનો ઉપયોગ કર્યા વગર જ્યારે તમે કોઈ ખેતી કરો ને, કેમ કે આપણો તો હેતુ જ છે કે બને એટલો રસાયણોનો ઉપયોગ ઓછો કરવો છે, તો મતલબ રસાયણોના ઉપયોગ વગર તમે જે ખેતી કરવાના છો એ કયા પ્રકારની ખેતી થશે તો ભાઈ કાર્બનિક અથવા ઓર્ગેનિક ખેતી થશે. મતલબ હવે આપણી પાસે શું વિકલ્પ છે પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા માટે તો ભાઈ ઓર્ગેનિક ખેતી છે. ચાલો આગળ વાત કરીએ એ સંદર્ભમાં શું કહે છે એનસીઈઆરટી. તો જુઓ, જેના પરિણામે શેના પરિણામની આપણે વાત કરીએ છીએ તો ભાઈ રાસાયણિક ખાતરોનો બને એટલો ઓછો ઉપયોગ કરવાના. તો જેના પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. કેમ તો ભાઈ આપણે પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવું છે, તો એનો અર્થ એવો થાય કે તમારે એગ્રો કેમિકલ આધારિત ખેતી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ અવરોધવો પડે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ બને એટલો ઓછો કરવો પડે. તો હવે તમારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવાનો છે, તમારે એગ્રો કેમિકલ આધારિત ખેતી નથી કરવાની, તો તમે કયા પ્રકારની ખેતી કરી શકો તો ભાઈ આપણે કાર્બનિક અથવા ઓર્ગેનિક ખેતી કરી શકીએ જેમાં રસાયણોનો છંટકાવ જ ન હોય. અને ઓર્ગેનિક ખેતીની અંદર તમે કેવા ખાતરનો ઉપયોગ કરો તો ભાઈ જૈવિક ખાતરોનો ઉપયોગ કરીએ. તો મતલબ પહેલાંને ઘટાડવા માટે આ કરવાનું દબાણ વધતું જાય છે. આગળ વધીએ, જૈવિક ખાતરો એ એવા સજીવો છે, જો જૈવિક ખાતર કહેવાય કોને તો ભાઈ જૈવિક ખાતરો એ એવા સજીવ છે જે ભૂમિને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવે છે. મતલબ આપણે એવું કહી શકીએ કે એવા સજીવો કે જે જમીનને પોષક દ્રવ્યથી સમૃદ્ધ બનાવે અથવા તો જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે, એવા સજીવને આપણે જૈવિક ખાતરો તરીકે ગણતરીમાં લઈએ. થોડાક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કેવા કેવા સજીવો છે એ જૈવિક ખાતરો તરીકે ઉપયોગમાં આવે. તો ભાઈ જૈવિક ખાતરોના મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા હોઈ શકે. આપણે એક્ઝામ્પલ લઈશું રાઇઝોબિયમ બેક્ટેરિયા, ત્યાર પછી એઝોસ્પાયરુલિનમ છે, ત્યાર પછી એઝેટોબેક્ટર છે. આ બધા જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં આવતા બેક્ટેરિયા છે. ફંગસની તમે વાત કરો કે ભાઈ ફૂગ, તો ફૂગ માટે આપણે વાત કરીશું એક ફૂગની આખી પ્રજાતિ છે ગ્લોમસ.
તો એ ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે એ પણ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. અને પછી આપણે વાત કરીશું સાયનોબેક્ટેરિયા, જેમાં નીલહરિત લીલ, નોસ્ટોક, એનાબીના એનો સમાવેશ થાય છે. તો એ પણ જૈવિક ખાતર તરીકે વર્તે છે. આ ત્રણેય રાઇઝોબિયમ બેક્ટેરિયા, બીજા બે બેક્ટેરિયાના નામ આપ્યા, એઝેટોબેક્ટર છે, સ્પાઇરો બેક્ટર જે બેક્ટેરિયા છે એ, ત્યાર પછી ફૂગની અંદર ગ્લોમસની વાત કરીએ, સાયનોબેક્ટેરિયામાં નોસ્ટોક, એનાબીના, આ બધા જે છે એ બધા એકંદરે શું કરતા હશે તો ભાઈ જમીનનું પોષણ મૂલ્ય વધારે છે, જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે, જેથી કરીને એને આપણે શેમાં ગણતરીમાં લઈએ છીએ તો ભાઈ એને આપણે જૈવિક ખાતરો તરીકે ગણતરીમાં લઈએ છીએ. ચાલો એનાથી આગળ વધીએ. હવે ક્રમશઃ વાત કરીને આપણે કે ભાઈ બેક્ટેરિયા હોય, ફૂગે હોય, સાયનોબેક્ટેરિયા પણ હોય, તો ક્રમશઃ એક એકનું ઉદાહરણ લેતા જઈએ અને સમજતા જઈએ કે કઈ રીતે જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. તો સૌથી પહેલી આપણે વાત કરીશું જૈવિક ખાતર તરીકે બેક્ટેરિયા. સૌથી પહેલી આપણે વાત કરીશું જૈવિક ખાતર તરીકે બેક્ટેરિયા. હવે જુઓ, આ કોઈ નવી બાબત નથી, બરાબર. અહીંયા જે બેક્ટેરિયાની આપણે વાત કરવાના છીએ એ કોઈ નવી બાબત નથી. અગાઉ આના વિશે તમે અભ્યાસ કરી જ ગયા હશો. માત્ર મારે તમને એ યાદ કરાવવાનું છે પાછું કયા સંદર્ભમાં તમે આનો અભ્યાસ કરી ગયા છો. તો તમારે યાદ કરવાનું છે એક વનસ્પતિનું કુળ, જેને શિંબી કુળ કહેવામાં આવે છે. શિંબી કુળ. શિંબી કુળની વનસ્પતિની એક ખાસિયત હતી કે શિંબી કુળની વનસ્પતિમાં એ જે શિંબી કુળની વનસ્પતિ છે એના તમામ વનસ્પતિના મૂળ પર મૂળ ગંડિકાઓ આવેલી હોય. મૂળ ગંડિકાઓ આવેલી હોય. અહીંયા તમને દેખાય છે આ શિંબી કુળની વનસ્પતિનું મૂળ છે, અને મૂળ પર આ ઉપસેલા ભાગ જેટલા પણ તમને દેખાય છે ને, આ દરેકને નોડ્યુલ અથવા તો એને આપણે ગંડિકા તરીકે, અથવા મૂળ ઉપર છે એટલે એને મૂળ ગંડિકા તરીકે, આ બધી ગંડિકાઓ છે, મૂળ ગંડિકાઓ છે. આ મૂળ ગંડિકા શેના કારણે બની હોય તો આ મૂળ ગંડિકા મૂળ પર બનવા પાછળ જવાબદાર છે એક બેક્ટેરિયા. આ મૂળ ગંડિકા શિંબી કુળની વનસ્પતિના મૂળ પર બનવા માટે જવાબદાર એક બેક્ટેરિયા છે રાઇઝોબિયમ. બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરશે તો ભાઈ જમીનમાં હશે, જમીનમાંથી શિંબી કુળની વનસ્પતિના મૂળની અંદર પ્રવેશશે. મૂળની અંદર પ્રવેશ્યા બાદ મૂળની અંદર એ પોતાની વૃદ્ધિ કરશે. પરિણામે મૂળનો અમુક ભાગ છે એ ઉપસી આવતો હોય એક ગંડિકા સ્વરૂપે, એને આપણે મૂળ ગંડિકા કહીએ છીએ. તો આવી મૂળ ગંડિકામાં એક બેક્ટેરિયા રહેતા હોય જેને આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા કહીએ છીએ. આ બેક્ટેરિયા કામ શું કરે છે? આ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલ નાઇટ્રોજન, વાતાવરણમાં રહેલ N2 નાઇટ્રોજન, વાતાવરણીય નાઇટ્રોજનનું શું કરે છે? તો આ બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. સ્થાપન કરે છે. પરિણામે જમીનમાં નાઇટ્રોજનનો જથ્થો કેવો થશે, અથવા તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે, એટલે કે જમીનનું પોષણ મૂલ્ય વધશે. જમીનનું પોષણ મૂલ્ય વધશે એટલે એની અંદર પાક છે એ સારી રીતે ઉછેરી શકશે, એની અંદર સારું ઉત્પાદન આવશે. તો આ પ્રકારે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે જવાબદાર એક બેક્ટેરિયા છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, કે જે શિંબી કુળની વનસ્પતિના મૂળ સાથે સહજીવી સંબંધમાં હોય. શિંબી કુળની વનસ્પતિના મૂળ સાથે સહજીવી સંબંધમાં હોય એવા એક બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે આને સહજીવી સંબંધ શું કામ કીધો છે તો જુઓ, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શિંબી કુળની વનસ્પતિના મૂળ પર મૂળ ગંડિકામાં હોય. હવે અહીંયા શિંબી કુળની વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને કઈ રીતે ફાયદાકારક છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શિંબી કુળની વનસ્પતિના મૂળ પર એક તો વસવાટ કરે છે એટલે એને રહેવા માટે જગ્યા આપે. બીજું, તૈયાર ખોરાક મળે છે તો બેક્ટેરિયાને ફાયદો થાય છે. સામે બેક્ટેરિયા શું કરે છે તો નાઇટ્રોજનનું સ્થાપન કરી અને વનસ્પતિ માટે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે.
તો મતલબ અહીંયા બે સજીવો એકબીજા સાથે સહજીવી સંબંધમાં છે, બંનેને ફાયદો થતો હોય છે આ સંબંધની અંદર. એટલે તમે એમ કહી શકો કે ભાઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શીંબી કુળની વનસ્પતિ પર સહજીવી તરીકે વસવાટ કરતા હોય છે અને એક અગત્યના જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. હવે જોઈએ કઈ રીતે મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે એના પર જઈએ. તો ધ્યાન આપજો, અહીંયા આ ઇમેજની અંદર આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જુઓ, અહીંયા આ શીંબી કુળની વનસ્પતિના મૂળ છે, બરાબર, અને અહીંયા એના મૂળ રોમ છે. મૂળ પર એકદમ નાના રોમ જેવી રચના આવેલી હોય એને મૂળ રોમ કહેવાય. જુઓ, જમીનની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હતા, એ રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળ રોમની અંદર પ્રવેશે છે, ક્રમશઃ મૂળ રોમમાં પ્રવેશી અને એ વનસ્પતિ પ્રકાંડની મૂળની અંદર પ્રવેશે. મૂળની અંદરના સ્તરમાં જે બાહ્યકની અંદર જઈને એ શું કામ કરશે? તો ભાઈ એ પોતાની વૃદ્ધિ કરવાનું શરૂ કરશે. પરિણામે એનો જથ્થો છે, એ બેક્ટેરિયાનો જથ્થો છે એ મૂળની અંદર વધતો જાય છે. પરિણામે મૂળ પર આ પ્રકારની ઉપસેલી રચનાઓ જેને મૂળ ગંડિકા કહેવાય એનું નિર્માણ થાય. એટલે એની અંદર કોણ હોય? રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. એ શું કામ કરે? જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. પરિણામે તો ભાઈ વનસ્પતિને જમીનમાંથી પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહેતો હોય છે. તો આ પ્રકારે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ જૈવિક ખાતર તરીકે વર્તતા હોય છે. ચાલો જોઈ લઈએ એનસીઈઆરટી આ સંદર્ભમાં શું વાત કરે છે. તો જુઓ, તમે અભ્યાસ કર્યો છે કે શીંબી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા ગંડિકાઓનું નિર્માણ થાય છે. આપણે તમને આગળ બતાવી અને સમજાવ્યું એ પ્રમાણે બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે મૂળ ગંડિકામાં હશે એ નાઇટ્રોજન N2નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે. કયા કાર્બનિક દ્રવ્યોથી? N2નું સ્થાપન કરે છે NH4ની અંદર, એમોનિયાની અંદર સ્થાપન કરે, અથવા NO2ની અંદર કરે, અથવા તો NO3ની અંદર સ્થાપન કરે છે. એમોનિફિકેશન જેને કહેવાય, નાઇટ્રિફિકેશન જેને કહેવાય. હવે પછી શું થશે? તો ભાઈ જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે, અન્ય બેક્ટેરિયા છે જે ભૂમિમાં મુક્ત જીવી હોય. જુઓ, રાઇઝોબિયમ છે એ સહજીવી છે. રાઇઝોબિયમ જમીનમાં ન્યા જ હશે જ્યાં શીંબી કુળની વનસ્પતિ હશે, પણ જમીનમાં રાઇઝોબિયમ સિવાય બીજા એવા બેક્ટેરિયા છે કે જે મુક્ત જીવી હોય. એટલે જમીનમાં એને કોઈ બીજી વનસ્પતિની જરૂર ન હોય, પોતાની રીતે જીવી શકતા હોય જમીનમાં, એટલે એને મુક્ત જીવી કહેવાય. તો એવા બેક્ટેરિયા ક્યાં છે? તો ભાઈ એક છે એઝોસ્પાયરુલિનમ, નામ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બીજા છે એઝેટોબેક્ટર. આ બંને બેક્ટેરિયા મુક્ત જીવી તરીકે વસતા હોય. આનું કામ પણ શું છે? તો ભાઈ તેઓ પણ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે, જેથી કરીને વનસ્પતિ છે એ જમીનમાંથી પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજનનું શોષણ કરી અને પોતાની વૃદ્ધિ છે એને વ્યવસ્થિત રીતે કરી શકે, ઉત્પાદનમાં વધારો કરી શકે. તો આ પ્રકારે આ બેક્ટેરિયા, જેમાં એક સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, મુક્તજીવી એઝોસ્પાયરુલિનમ અને એઝેટોબેક્ટર છે, એ જૈવિક ખાતર તરીકે વર્તતા હોય છે. ચાલો એના પછી જઈએ. હવે પહેલી વાત કોના માટે આપણે કરી? તો ભાઈ બેક્ટેરિયા છે ને એ જૈવિક ખાતર તરીકે વર્તે છે એના સંદર્ભમાં. હવે બીજી વાત કરીએ, ઘણી ફૂગ છે ને એ પણ જૈવિક ખાતર તરીકે વર્તતી હોય છે. તો ફૂગવાળી ઇમેજ છે ને એ જતી રહી છે, એટલે આપણે એક કામ કરીએ, ઇમેજને લઈ લઈએ. તો ફૂગ કઈ રીતે જૈવિક ખાતર તરીકે વર્તે છે એના પર જઈએ. તો એના એકાદ બે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, તો અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા મોટે ભાગે, અને જુઓ બીજું એક અગત્યની બાબત એ છે કે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જ્યારે વાત કરતા હોય ને, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કોને ગણવામાં આવે? તો ભાઈ આપણે કહીએ એન્જિયોસ્પર્મિક વનસ્પતિ અને જિમ્નોસ્પર્મિક વનસ્પતિ, બરાબર. એટલે કે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. આને આપણે એન્જિયોસ્પર્મ કહીએ અને અનાવૃત બીજધારીને જિમ્નોસ્પર્મ કહીએ. જિમ્નોસ્પર્મની જે કાંઈ વનસ્પતિઓ છે, એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે ને, એના મૂળતંત્ર થોડાક નબળા હશે. એના જે તંતુમય મૂળતંત્ર હોય ને એ થોડાક નબળા હોય. બીજું, એના મૂળ પર મૂળ રોમની સંખ્યા ખૂબ ઓછી હોય. આવૃત બીજધારી વનસ્પતિઓનું મૂળતંત્ર ખૂબ જ વિકસિત હોય, એના મૂળતંત્ર પર મૂળ રોમની સંખ્યા ખૂબ વધારે હોય.
અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર મૂળ રોમની સંખ્યા ઓછી હોય ને એના કારણે અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળ તંત્ર પર હંમેશા આ પ્રકારની ફૂગ છે ને એ વસવાટ કરતી હોય. અનાવૃત બીજધારી અહીંયા તમને દેખાય છે, એના મૂળ તંત્ર પર આ પ્રકારની ફૂગ છે એ વસવાટ કરતી હોય. અને ફૂગ ન્યા રહીને શું કામ કરશે? તો ફૂગ છે એ ન્યા રહી અને વનસ્પતિને જમીનમાંથી ફોસ્ફરસના શોષણમાં મદદ કરશે. જો જેટલો નાઇટ્રોજન છે એ વનસ્પતિ વૃદ્ધિ માટે અગત્યનો છે, એટલો જ ફોસ્ફરસ પણ વનસ્પતિ વૃદ્ધિ માટે અગત્યનો છે. હવે જુઓ, એવી ફૂગ કે જે મૂળ તંત્ર સાથે સહજીવી સંબંધમાં હોય ને એને શું કહેવાય? એને માઇકોરાઇઝા કહેવાય. મૂળ અને ફૂગનું સહજીવન એને યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે માઇકોરાઇઝા. મૂળ અને ફૂગનું સહજીવન મોટે ભાગે ક્યાં જોવા મળે? જે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એની અંદર. શું કામ એની અંદર વધારે છે? તો એના મૂળ તંત્ર પર મૂળ રોમની સંખ્યા ઓછી હોય, જેથી કરીને ફૂગ છે એ સહજીવી તરીકે ત્યાં વસવાટ કરતી હોય તો એને સરળતાથી પોષક દ્રવ્યોના શોષણમાં પણ મદદ થાય. સાથે સાથે આ ફૂગ છે એને વિવિધ પ્રકારના મૂળ તંત્રને લાગતા રોગોથી બચાવશે. ત્રીજા નંબર પર આ ફૂગ છે એ વનસ્પતિ માટે ફોસ્ફરસનું શોષણ છે ને એને વધારશે. મતલબ તો ભાઈ, એક તો પોષણ મૂલ્યમાં વધારો કરે છે, બીજી બાબત રક્ષણાત્મક કાર્ય પણ કરે છે, અને ત્રીજી બાબત વનસ્પતિમાં શોષણ સપાટીમાં પણ વધારો કરે છે. મતલબ તો ભાઈ આ પ્રકારની ફૂગ, ખાસ કરીને કઈ પ્રજાતિ? તો ફૂગની એક પ્રજાતિ છે ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ હશે ને, ગ્લોમસ, એ આ પ્રકારના કાર્ય સાથે મુખ્યત્વે સંકળાયેલી હશે. મૂળ સાથે સહજીવી સંબંધમાં વસવાટ કરતી હશે. ચાલો એ સંદર્ભમાં આગળ વાત કરીએ. તો જુઓ, અહીંયા બે વનસ્પતિ છોડ બતાવ્યા છે. એમાં તમે આ છોડ અને આ છોડ નંબર 1 અને 2 બેયને કમ્પેર કરશો તો આના મૂળ તંત્ર પર કોઈ ફૂગ છે એ સહજીવી તરીકે વસવાટ કરતી નથી. પણ વનસ્પતિ 2 છે ને એના મૂળ તંત્ર પર એક ફૂગ છે એ સહજીવી તરીકે વસવાટ કરે. જો અહીંયા સહજીવી સંબંધ બતાવ્યો છે. હવે પરિણામે શું થાય છે? જુઓ, આની વૃદ્ધિ જુઓ અને આની વૃદ્ધિ જુઓ. તો જેના મૂળતંત્ર પર ફૂગ છે એ સહજીવી તરીકે વસવાટ કરે છે, જેના મૂળતંત્ર પર માઇકોરાઇઝા આવેલું છે, એની વૃદ્ધિ છે એ કમ્પેરેટિવલી કેવી થશે? તો ભાઈ સારી, કેમ કે ફોસ્ફરસના શોષણમાં ફૂગ છે એ વધારો કરતી હોય છે. તો એટલા માટે ફૂગને પણ આપણે કયા સંદર્ભમાં લેશું? તો ભાઈ એને પણ જૈવિક ખાતરના સંદર્ભમાં ગણતરીમાં લઈએ છીએ. ચાલો આગળ વધીએ. એનસીઈઆરટી શું કહે છે? તો ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. એને શું કહેવાય સહજીવનને? માઇકોરાઇઝા. કઈ ફૂગ? ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા, કવકમૂળ, ગુજરાતી નામ કવકમૂળ માઇકોરાઇઝાનું. તો કવકમૂળ રચે છે, જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે મૂળના રોગો પ્રેરતા રોગકારક સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિના સર્વાંગીણ વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો, આ બધા છે. મતલબ તો કોઈ વનસ્પતિના મૂળતંત્ર પર માઇકોરાઇઝા હોય, ફૂગ છે એ સહજીવી તરીકે વસતી હોય, તો એને એક જૈવિક ખાતર તરીકેનું જ એ કામ નહીં કરે, એ સિવાયના બીજા વનસ્પતિને ફાયદાઓ પણ પ્રેરશે. તો એ ફાયદાઓ બધા આપણે અહીં દર્શાવ્યા છે. પછી જુઓ, શું તમે જણાવી શકો છો કે ફૂગ એ આવા સંકલનથી શું ફાયદો મળે છે? તો આપણે કહીએ કે ફૂગને રહેવા માટે સ્થાન મળે છે. બીજું, ફૂગ જમીનની અંદર છે તો વનસ્પતિ જે પોતાના પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરે છે, એ ખોરાક સીધો ફૂગ છે એ વનસ્પતિના શરીરમાંથી મેળવી લેશે. એટલે ફૂગને ખોરાક અને રહેઠાણ માટેની જગ્યા મળે છે. સામે વનસ્પતિને તો ભાઈ બીજા ફાયદાઓ છે એ ફૂગ દ્વારા થતા હોય છે. એટલે ફૂગ પણ અહીંયા એમ કહી શકાય કે જૈવિક ખાતર તરીકે વર્તે છે. ચલો ત્યાર પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ સાયનોબેક્ટેરિયાનું લેવાનું છે.
તો જુઓ, અહીંયા આપણને સાયનોબેક્ટેરિયા દેખાય છે. આ જળાશય છે, જળાશયનું પાણી તમને એકદમ ગ્રીન કલરનું દેખાય છે. કારણ તો ભાઈ એની અંદર નીલહરિત લીલ, જેને આપણે સાયનોબેક્ટેરિયા કહીએ છીએ, નોસ્ટોક એનાબીના કહીએ છીએ, એની વૃદ્ધિ પુષ્કળ પ્રમાણમાં થઈ છે. એની વૃદ્ધિ છે એ પુષ્કળ પ્રમાણમાં થઈ છે. એના કારણે જળાશયનું પાણી છે એ લીલા રંગનું થઈ જતું. આ પણ એક ખૂબ મોટી સમસ્યા છે. જળાશયનું પાણી છે એ લીલા રંગનું થઈ જવું. તો એ જળાશયનું પાણી લીલા રંગનું થઈ જવાનું કારણ છે એની અંદર જે લીલ છે એની વૃદ્ધિ થતી હોય એ. અને લીલની વૃદ્ધિ થવાના કારણે જળાશયના પાણીનું ઓક્સિજનનું સ્તર નીચું જાય છે. એની અંદર જે કોઈ જીવસૃષ્ટિ છે એનું મૃત્યુ થવાના શરૂ છે એ થઈ જતા હોય છે. પણ સાયનોબેક્ટેરિયા છે એ અમુક જગ્યાએ, જેમ કે ચોખાની ખેતીની અંદર, ડાંગરની ખેતીની અંદર સાયનોબેક્ટેરિયા છે એ જૈવિક ખાતર તરીકે વર્તે છે. ખેતરની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારવાનું, જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવાનું કામ છે એ સાયનોબેક્ટેરિયા વડે થાય છે. ચાલો એ સંદર્ભમાં એનસીઈઆરટી શું કહે છે એને સમજી લઈએ. તો જુઓ, સાયનોબેક્ટેરિયા છે એ સ્વપોષી છે, પોતાનું પોષણ પોતાની રીતે બનાવે. કેમ? તો ભાઈ એકમાત્ર બેક્ટેરિયા એવા છે કે જે હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે એને આપણે હરિત બેક્ટેરિયા પણ કહીએ છીએ, પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા કહીએ, સાયનોબેક્ટેરિયા કહીએ. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ સાયનોબેક્ટેરિયા છે એ કેવા છે? તો ભાઈ સ્વપોષી સૂક્ષ્મજીવો છે જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે. સાયનોબેક્ટેરિયા તમને જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ જોવા મળશે, જેમાંના મોટા ભાગના વાતાવરણમાં નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. એટલે વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવાનું કામ કરે છે. એના એક્ઝામ્પલ આપ્યા છે, એનાબીના છે, નોસ્ટોક છે, ઓસિલેટોરિયા છે, વગેરે છે. એના એક્ઝામ્પલ છે. જો, ડાંગર એટલે કે ચોખાના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. નીલહરિત લીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. તો જમીનની ફળદ્રુપતામાં વધારો પ્રેરતો ઘટક એ આપણા માટે ખાતર છે અને જીવંત ઘટક છે, એટલે એને આપણે જૈવિક ખાતર કહેશું. હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવિક ખાતરો બજારમાં વ્યાપારિક ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિત રૂપે ઉપયોગ કરે છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની આપણી નિર્ભરતા છે ને ઓછી થાય. મતલબ આપણી ખેતી જે હાલ રાસાયણિક ખાતર એગ્રોકેમિકલ ઉપર નિર્ભર છે, એની અંદર આપણી નિર્ભરતામાં થોડોક ઘટાડો આવે. આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરીએ, એના વિકલ્પ સ્વરૂપે આવા જૈવિક ખાતરોનો ઉપયોગ શરૂ કરીએ. ચાલો, તો આપણે 3 એક્ઝામ્પલ જોઈએ. બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે એ જૈવિક ખાતર તરીકે વર્તતા હોય. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે આટલી માહિતીની વાત કરવાની હતી. તો આટલી માહિતીની સાથે સાથે આજનો લેક્ચર સાથે આજનું ચેપ્ટર જે છે એ પણ પૂરું થાય છે. એટલે આપણે 10મા નંબરનું જે ચેપ્ટર ધોરણ 12નું છે એ પણ અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. ચાલો, ગયા લેક્ચર આધારિત તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન છે એ આપી દઈએ. તો તમારો પહેલો ક્વેશ્ચન છે, જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા વાયરસનું નામ જણાવો. જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા વાયરસનું નામ જણાવો. બરાબર. બીજા નંબર પર જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતી ફૂગનું નામ જણાવો. ફૂગનું નામ જણાવો. ત્રીજો પ્રશ્ન, જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા બેક્ટેરિયા અને તેનું જનીન એનું નામ જણાવો. જૈવિક નિયંત્રક તરીકે કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે અને એના જનીનનું નામ જણાવો. પછી તો ભાઈ એફિડ્સના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા સજીવનું નામ જણાવો. તો મતલબ આ જે 4 નામ છે એ માત્ર તમારે જણાવવાના છે. જૈવિક
નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા વાયરસ, ઉપયોગમાં લેવાતી ફૂગ, ઉપયોગમાં લેવાતા બેક્ટેરિયા અને તેનું જનીન, અને એફિડ્સ છે એના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા સજીવ. ચાલો, તો આ 4 ક્વેશ્ચનના આન્સર છે એ તમારે બધાએ ફરજિયાત કરવાના છે. ક્વેશ્ચન બધા ઇમ્પોર્ટન્ટ છે, ચેપ્ટર આખું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો લેક્ચર તમામ હજી એક વખત રિવિઝન એવું લાગે તો નાખજો. ન સમજાતી બાબતો પૂછી લેજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.